લખપત તાલુકાના પાનધ્રોથી બેયાવો તથા પુનરાજપર સહિતના ગામોને જોડતો મુખ્ય માર્ગ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વર્ષ 2010માં બનાવવામાં આવ્યો હતો. માર્ગની નિર્ધારિત વયમર્યાદા અંદાજે 16 વર્ષની હોય છે. હાલ વર્ષ 2026 હોવા છતાં આ માર્ગ અત્યંત જર્જરિત અને બીમાર હાલતમાં જોવા મળે છે. માર્ગ પર મોટા ખાડા, તૂટેલો ડામર અને અસમંજસ સપાટી હોવાના કારણે રોજબરોજના મુસાફરો, શાળા જતા બાળકો તેમજ ઇમરજન્સી સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી માહોલમાં તો આ માર્ગ પરથી પસાર થવું જોખમી બની જાય છે. સ્થાનિક ગ્રામજનોએ અનેક વખત સંબંધિત વિભાગ અને તંત્ર સમક્ષ રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. જો તાત્કાલિક મરામત અથવા નવીનીકરણ નહીં કરવામાં આવે તો ગંભીર અકસ્માતની શક્યતા રહે છે. આથી સંબંધિત વિભાગો અને જિલ્લા પ્રશાસને તાત્કાલિક સંજ્ઞાન લઈને માર્ગની ગુણવત્તાસભર મરામત અથવા પુનઃનિર્માણ કરાવવાની સ્થાનિકોની માંગ છે. રિપોર્ટ બાય સામતદાન વી ગઢવી, વર્માનગર, પાંધરો, લખપત તાલુકો, કચ્છ.